સમાચાર સુરતથી કે જ્યાં આવકના અને ક્રીમી લેયરના દાખલા માટે લાંબી કતારો લાગી ગઈ। કામકાજ છોડી લોકો વહેલી સવારથી જ કતારમાં ઊભા રહેવા માટે મજબૂર બનતા હોય છે। ધારાસભ્ય કુમાર કાનાણી લોકોની વહારે આવ્યા। કુમાર કાનાણીએ સેન્ટર પર જઈને અધિકારી અને લોકો સાથે ચર્ચા કરી હતી। ધારાસભ્ય સેન્ટરના અધિકારીઓને રીતસરના ખખડાવ્યા હતા। લોકોને હાલાકી ન પડે એ રીતે કામ કરવા માટે સૂચન આપ્યું હતું। ગઈકાલે પણ ભાજપ એમએલએ કુમાર કાનાણીએ કલેક્ટરને આ અંગે પત્ર લખ્યો હતો। પત્ર લખી અરજદારોને ટોકન આપવાની પણ તેમણે માંગ કરી હતી। મારા પત્ર પછી તંત્ર દોડતું થયો હોવાનો દાવો કુમાર કાનાણીએ કર્યો હતો। જોકે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે અહીં આવકના દાખલા માટે દર વર્ષે રાજ્યમાં આવી સ્થિતિ કેમ સર્જાઈ રહી છે, તેની પાછળ આખરે શું કારણ હોઈ શકે। એટલું જ નહીં, આવકના દાખલાની કામગીરી ડિજિટલી કેમ નથી કરવામાં આવતી તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। સરકારી ઓફિસમાં ક્યાં સુધી આ રીતે એજન્ટ રાજ ચાલતું રહેશે તે સવાલ પણ ઉઠી રહ્યો છે। શું એજન્ટોની દુકાન બંધ થઈ જશે તે માટે આ કામગીરી ડિજિટલ નથી કરવામાં આવતી તે સવાલ પણ ચોક્કસપણે ઉઠી રહ્યો છે। દર વર્ષની જેમ આ વખતે પણ આ સમસ્યા સામે આવી, પરંતુ કોઈ તે પ્રત્યે ધ્યાન કેમ નથી દેતું? અરજદારોને કેમ વારંવાર આ રીતે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે? આટલું જ નહીં, અહીં આવકનો દાખલો અને ક્રીમી લેયર માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં કેમ નથી આવતી? આ ઉપરાંત અવ્યવસ્થાનો ભોગ ક્યાં સુધી સામાન્ય નાગરિકો બનતા રહેશે તે સવાલ પણ ઉઠી રહ્યો છે। અહીં ભર ઉનાળે સરકારી ઓફિસ પર લાંબી કતારો લગાવીને લોકો હેરાન થઈ રહ્યા છે, તો મંડપની વ્યવસ્થા કેમ નથી તે સવાલ પણ ઉઠી રહ્યો છે। લોકોમાં ખૂબ જ સંતોષ છે કે ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે। આજે મંડપ નખાઈ રહ્યો છે, પાણીની વ્યવસ્થા થઈ રહી છે, 2 તલાટીઓ હાજર છે, 4 આવકના દાખલા માટેની 4 બારીઓ ખુલી ગઈ છે, જે 1 બારી હતી। મામલતદાર પોતે અહીંયા હાજર છે, એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે। સ્ટાફ વધારાયો છે, વ્યવસ્થા ઊભી થઈ છે। હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે। લોકોને જો સમજ ના પડતી હોય તેને સમજ આપવા માટેનું માર્ગદર્શન આપવા